હેલો, હાય, હું રવિ બારોટ. મનોરંગના ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું. વિદેશના મહત્વના સમાચાર. રાષ્ટ્રપતિ બાઇડને 4 વર્ષમાં 532 દિવસ રજા લીધી. અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધુ રજા લેનાર પહેલા રાષ્ટ્રપતિ બન્યા. ઇન્ડોનેશિયામાં પોપ ફ્રાન્સિસની હત્યા કરવાનું ષડયંત્ર રચનાર 7 લોકો ઝડપાયા. રશિયા યુક્રેન યુદ્ધને અટકાવવા અંગે વાત કરવા ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ મોસ્કો જશે. મસ્કની સ્પેસ એક્સ કંપની આગામી 2 વર્ષમાં મંગળ પર વિશ્વનો સૌથી શક્તિશાળી સ્ટારશિપ રોકેટ મોકલશે. ભારતના મહત્વના સમાચાર. સાસુ નીતા અંબાણી હાથ પકડીને કાળજી લેતા હોવાનો વિડીયો વાયરલ થતા રાધિકા લગ્નના 2 મહિનામાં જ પ્રેગ્નન્ટ હોવાની ચર્ચા. ભારતમાં મંકી પોક્સનો પહેલો શંકાસ્પદ કેસ નોંધાયો. વિદેશથી આવેલી વ્યક્તિને આઇસોલેટ કરાઈ. અભિનેતા વિજય થલપતિની પાર્ટી ટીવીકેને ચૂંટણી પંચે રાજકીય પક્ષ તરીકે મંજૂરી આપી. કોંગ્રેસ છોડી દેવા માટે પહેલવાન બજરંગ પુનિયાને વિદેશી નંબર પરથી મેસેજ દ્વારા ધમકી મળી. ગુજરાતના મહત્વના સમાચાર. કચ્છના લખપત અને અબડાસામાં 2 ભાઈઓ સહિત 12 જેટલા લોકોના શંકાસ્પદ મોત થતા આરોગ્ય વિભાગમાં દોડધામ. અમદાવાદમાં રો અને સીબીઆઈમાં હોવાનો રોફ જમાવી લોકોને ઠગતો નકલી અધિકારી ભરત છાબડાની ધરપકડ. હિંમતનગરની સરકારી હોસ્પિટલમાં 65 વર્ષના વૃદ્ધના પેટનું ઓપરેશન કરી 1.5 ફૂટ લાંબુ દાંતણ બહાર કઢાયું. વડોદરાના પ્રતાપનગરમાં ટીવીએસના શોરૂમમાં આગ લાગતા 1.5 કરોડના 250 ટુ વ્હીલર્સ બળીને ખાક. તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર. આગળનું તો ખબર જ છે ને. પછી મજા કરો ને યાર.